ખબરોમાં આગળ વધી વડોદરાની વાત કરવામાં આવે તો વડોદરા વકીલ મંડળીની અનિશ્ચિત મુદતની હડતાલનો આજે અંત આવ્યો છે। ગુજરાત હાઈકોર્ટ દ્વારા A4 સાઇઝના પેપર અને DP એટલે કે ફોન્ટ અંગે જાહેર કરવામાં આવેલો પરિપત્ર પરત ખેંચી લેવામાં આવ્યો છે। હાઈકોર્ટના આ નિર્ણયને વડોદરા વકીલ મંડળે પોતાની મોટી જીત ગણાવી છે। પરિપત્ર પરત ખેંચતા હડતાલના ચોથા દિવસે વકીલોએ હડતાળ સમેટી લઈને ફરીથી નિયમિત કામગીરી શરૂ કરવાનો નિર્ણય લીધો છે। ગુજરાત હાઈકોર્ટ દ્વારા કોર્ટના દસ્તાવેજો માટે A4 સાઇઝના પેપર અને ચોક્કસ લિપિ સ્ટાઇલ એટલે કે ફોન્ટનો ઉપયોગ અંગે જાહેર કરવામાં આવેલા પરિપત્ર સામે વડોદરા વકીલ મંડળ દ્વારા વિરોધ નોંધવામાં આવ્યો હતો। વકીલ મંડળ દ્વારા પરિપત્રનો વિરોધ કરી અનિશ્ચિત મુદતની હડતાળ શરૂ કરવામાં આવી હતી। તો આજે હડતાલના ચોથા દિવસે આ સમગ્ર મામલે મહત્વપૂર્ણ નિર્ણય પણ સામે આવ્યો છે। ગુજરાત હાઈકોર્ટ દ્વારા વિવાદિત પરિપત્ર પરત ખેંચી લેવામાં આવતા વડોદરા વકીલ મંડળે હડતાળ સમેટી લીધી છે। વકીલ મંડળના જણાવ્યા મુજબ તેમની મુખ્ય માંગણી હાઈકોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવી હતી અને પરિપત્ર પરત ખેંચતા વકીલોની માંગણીઓ સ્વીકાર થાય તો પરિપત્રમાં કોર્ટના દસ્તાવેજો માટે A4 સાઇઝના પેપર તેમજ ચોક્કસ ફોન્ટનો ઉપયોગ અંગે કરવામાં આવેલી જોગવાઈને લઈને વકીલોમાં નારાજગી જોવા મળી હતી। ગુજરાત હાઈકોર્ટ દ્વારા જે પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો તેમાં સ્થાનિક બારોને અન્યાય થઈ રહ્યો હતો। એની અંદર જે લિપિ હતી એ લિપિ સ્થાનિક બારોમાં ચાલતી ન હતી અને કેટલીક કોર્ટોની અંદર તો લેખિતમાં કાગળ પણ લેવામાં નતા આવતા અને આ જે પરિપત્ર પરત ખેંચવામાં આવ્યો છે તે બદલ ગુજરાત હાઈકોર્ટને અમે અભિનંદન આપીએ છીએ। પરંતુ આ કાર્ય થવાનું મુખ્ય કારણ એ છે કે વડોદરા વકીલ મંડળના વકીલોની એકતા અને અખંડિતતા તેમજ ગુજરાતના વકીલોની એકતા અને અખંડિતતાનો વિજય થયો છે અને હાઈકોર્ટે એને સ્વીકારી અને આ પરિપત્ર પરત ખેંચ્યો છે એ બદલ હાઈકોર્ટને અભિનંદન છે। વડોદરા વકીલ મંડળના સિનિયર જુનિયર વકીલ મિત્રોના સાથ અને સહકારથી અમે આ આંદોલન ચાલુ કર્યું હતું એટલે પહેલા જ દિવસથી અચોક્કસ મુદતની હડતાલ હતી અને આ ચોક્કસ મુદતની હડતાલને સફળ બનાવવાની અંદર જો કોઈ પાયાના કાર્યકર હોય તો મારા વડોદરા વકીલ મંડળના સિનિયર જુનિયર વકીલશ્રીઓ છે એમને વડોદરા વકીલ મંડળ સદાય નમન કરે છે, ધન્યવાદ આપે છે અને એમને સદાય અમે માથા સમાન અમે માનીએ છીએ। સિનિયર જુનિયર વકીલોને આ હડતાલને સફળ બનાવવામાં એમનો ખૂબ મોટો ભાગ છે અને એમના લીધે જ હાઈકોર્ટે આ એકતા અને અખંડિતતાને ધ્યાને લઈ અને આ પરિપત્ર પરત ખેંચ્યો છે અને વકીલોનો વિજય થયો છે અને હાઈકોર્ટે સમયસર આ પરિપત્ર પાછા ખેંચી અને એમને પણ અમે અભિનંદન આપીએ છીએ। વડોદરા વકીલ મંડળના આજે હડતાલનો આ ચોથો દિવસ હતો। શરૂઆત થાય એ પહેલા નામદાર ગુજરાત હાઈકોર્ટે વડોદરા વકીલ મંડળના વકીલશ્રીઓની નહીં પરંતુ સમગ્ર ગુજરાતના વકીલશ્રીઓની માંગણી સંતોષી છે। એમને જે પરિપત્ર પાડ્યો હતો એ પરિપત્ર પરત ખેંચ્યો છે અને નવો પરિપત્ર બહાર પાડ્યો છે જેથી સમગ્ર ગુજરાતના વકીલોમાં ખુશીની લાગણી ફેલાઈ રહી છે અને આવનાર સમયમાં જે આ નામદાર ગુજરાત હાઈકોર્ટે આ પરિપત્ર બહાર પાડ્યો છે અને વકીલોની માંગણી સંતોષી છે એ બદલ અમે નામદાર ગુજરાત હાઈકોર્ટનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ। આ જીત ફક્ત વડોદરા વકીલ મંડળના વકીલશ્રીઓની નહીં પરંતુ સમગ્ર ગુજરાત રાજ્યના 2 લાખ વકીલશ્રીઓની જીત છે। સાથે સાથે અમારી માતૃ સંસ્થા એવી 12 જિલ્લા ગુજરાતનો પણ અમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ કારણ કે એમને પણ એ પત્ર લખ્યો હતો એ પત્રના આધારે પણ આ રિઝલ્ટ આવ્યું હોય।